વાવથરાદના દિયોદર તાલુકાના રૈયા ગામે પરિવાર પર હુમલાની ઘટના સામે આવી। આ હુમલામાં માતા પુત્રને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ભોગ બનનાર પરિવારના આરોપ પ્રમાણે સાસરિયા પક્ષના લોકો યુવતીને અપહરણ કરીને અજાણી ગાડીમાં લઈ ગયા હતા। ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ તેમજ પોલીસે પણ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે। રૈયા ગામે પરિવાર ઉપર હુમલાની ઘટના બની હતી। વાવ થરાદનો આ સમગ્ર બનાવ સામે આવ્યો છે રૈયા ગામનો, જ્યાં પરિવાર પર હુમલો થયો। માતા પુત્રને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા, ત્યારે યુવતીના અપહરણ કરાયા હોવાનો ગંભીર આક્ષેપ થયો। સાસરિયા પક્ષ પર આક્ષેપ કરાયો છે સમગ્ર મામલે। જો કે આ હુમલાની ઘટનાને લઈને પોલીસે પણ તપાસ છે તે શરૂ કરી છે કે કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હતો। જે આક્ષેપો થયા છે તે મામલે તથ્ય શું છે, તમામ મામલે તપાસ છે તે હાથ ધરી છે। દિયોદર વિસ્તારમાં આ બનાવ બન્યો, જે અજાણી ગાડીમાં અપહરણનો દાવો કર્યો છે। પરિવાર પર હુમલાથી ક્યાંક પોલીસે પણ આ મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। જો કે આ હુમલામાં ઈજાગ્રસ્ત હતા માતા અને પુત્રને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। એટલે આ રાઈ ત્રણે ત્રણ આયા એવા ડાયરેક્ટ એકના હાથમાં શિલાહારી હતી, એકના હાથમાં પોઠું હતું, ચેડ્યા એટલે મારે બેબલી પાડી જી ભાઈ આ રાઈ ભયા આવેરા એટલે અમે તો અમારે ધોપામાં એક આવી ધોકા લઈને આવે એટલે ભાઈ હતી જી ઉડી એટલે ઉડીને ધોપે રોડે આવી ને એટલે એને ડાયરેક્ટ મારા મોટા છોકરાની બે પોઠા સોડે એટલે એ તો પડ્યો હતો, મને સોડી શિલાહારી એટલે હું એ પડી હતી। આ સોડીને ગાડી નોસી અને લઈને જાતા રહ્યા છે। હવે ચેમણી જ્યાં છે ઈયન ખબર। અસ્તરપુરા આજથી 2-3 વર્ષ પહેલા હગું કરેલું હતું અને એ 12 મહિના ચાલ્યું ને પછી બગડ્યું હતું। તે અમે અમારી સામાજિક લેવલે છૂટું કર્યું હતું 2 દિવસ પહેલું। તો આજે એ લોકો ક્રેટા ગાડી લઈને 3 લોકો આવ્યા, મારી બેનને ઉઠાઈ અને લઈ ગયા। શંકર રાજા, પરેશ રાજા ને કમલેશ વીરપણ ધોકા અને સળીઓ લઈને આવ્યા હતા। હું ને મારા મમ્મી છોડાવવા માટે ગયા એટલે અમારી ઉપર હુમલો કર્યો।